જાડેશ્વરના ઘોડેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત સુહાગન બહેનોએ વટ સાવિત્રી વ્રત કરી ભૂદેવના મંત્રો ઉચ્ચાર સાથે પૂજા કરી અને તેઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્યની કામના કરી ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટે પ્રાર્થનાઓ કરી હતી। ઘોડેશ્વર મહાદેવના ત્યાં વટ સાવિત્રી વ્રતની પૂજા કરવા આવ્યા છીએ। જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત થાય છે। અમે અમારા પતિના આયુષ્ય માટે તથા અમારા ઘરના સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ માટે તથા બાળકોની વૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ। ઘોડેશ્વર વૈદ્યનાથ મહાદેવ કી જય। આજે વટ સાવિત્રી જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત બધી બહેનો જાડેશ્વર ઘોડેશ્વર અને વૈદ્યનાથ મંદિર પાસે પોતાના પતિના આયુષ્ય માટેના સૌભાગ્યની પ્રાપ્તિ માટે આજે અહીંયા પૂજા કરી રહ્યા છે અને આ વ્રત સાવિત્રી દેવીનું વ્રત છે। જેમ ભગવાન સાવિત્રી દેવીને ફળ્યા એવા સર્વે બહેનોને આજે ફળે એવા બ્રાહ્મણના આશીર્વાદ સુખ શાંતિ અને સમૃદ્ધિ દરેક જણની ઘરે થાય। આજે વટ સાવિત્રીનું વ્રત આખા આપણા ભારત વર્ષની અંદર ઉજવાઈ રહ્યું છે ત્યારે બધા સાથે બોલીએ આપણે હર હર મહાદેવ હર।